હાય, જય માતાજી. કેમ છો બધા? હું ફરી એકવાર તમારી પાસે એસકે કિચનમાંથી ઘૂઘરાની રેસીપી લઈને આવી છું. આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે તો અમે ઘૂઘરા બનાવવા જઈ રહ્યા છીએ. તો મને એમ થયું કે ચલો આજે હું તમારી સાથે આ રેસીપી શેર કરું. તો રેસીપી બનાવવા માટે આપણે ચલો જઈએ. તો સૌપ્રથમ મેંદાનો લોટ લીધો છે, તેમાં આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. બે પાવડા તેલ, હવે આપણે મોણ જે લોટમાં આપ્યું છે તે બરાબર મિક્સ કરી દઈએ અને બરાબર લોટને મિક્સ કરીએ ત્યારે આવી રીતે આપણો લોટ બંધાવવો જોઈએ, તો આપણું આ મોણ દીધેલું પરફેક્ટ ગણાય. હવે આ લોટ આપણે થોડું થોડું પાણી રેડતા જશું અને લોટ બાંધતા જશું. બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, મીડિયમ રહેવો જોઈએ, મુલાયમ, એકદમ સોફ્ટ. હવે આપણો આ મેંદાનો લોટ બંધાઈ ગયો છે અને આવો જ સોફ્ટ હોવો જોઈએ. હવે આપણે આને થોડી વાર માટે રેસ્ટ કરવા મૂકી દઈએ અને હવે એની ઘૂઘરાની અંદર જે સ્ટફિંગ આપણે ભરવાનું છે તેની રેસીપી શરૂ કરીએ. સ્ટફિંગ માટે મેં બટેટા બાફીને ક્રશ કરીને તૈયાર રાખ્યા છે, વટાણા પણ બાફીને તૈયાર રાખ્યા છે. એમાં ઉમેરશું વટાણા, આદુ મરચાં અને લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી સ્વાદ પ્રમાણે ખાંડ, સમારેલી કોથમીર, લીંબુ, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું. હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું. હવે આપણી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને બટેટાને બહુ ક્રશ નહીં કરવાના, અધકચરા જ રાખવાના. હવે આપણે જઈ રહ્યા છીએ ઘૂઘરા બનાવવા માટે. સ્ટફિંગ તૈયાર છે. મારી આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. સબસ્ક્રાઈબ ન કર્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં આવીને જરૂરથી મને જણાવજો મારા આ ઘૂઘરાની રેસીપી કેવી બની છે. હવે આપણી આ પૂરી તૈયાર છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, અને આ પ્રકારની રાખવાની, અને મોટી પણ નહીં ને નાની પણ નહીં. હવે આપણે તેમાં સ્ટફિંગ ભરશું અને એને વાળી દઈશું. તળવા માટે તેલ મૂકી દીધું છે. અને સરસ પ્રકારનું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ઘૂઘરા ઉમેરશું. ગેસને થોડો મીડિયમ આંચ પર જ રાખવાનો છે. ચાલો આ છે તો જામનગરના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ઘૂઘરા ખાવા માટે તૈયાર થઈ જાઓ. મારી આ રેસીપીને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરજો, કમેન્ટ કરજો. બાય બાય.